પ્રસંગ સમૂહ લગ્નનો હતો। 28 યુગલો પ્રભુતામાં પગલા પાડવાના હતા, પણ લગ્ન પહેલા જ ન માત્ર વધુ પણ વર સહિત સૌ કોઈની આંખમાં આંસુ હતા, કેમ કે આયોજકો શાતિર હતા। 56 પરિવારોના સપનાઓ સાથે રમી એમને નોંધારા મૂકી એ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। દીકરા દીકરીને પરણવા કોઈએ રૂપિયા ઉછીના લીધા હતા તો કોઈએ દેવું કર્યું હતું, કેમ કે આ પરિવારો સામાન્ય હતા। પણ અહીં એનાથી પણ મોટો સવાલ આબરૂનો હતો, કારણ કે વાજતે ગાજતે પ્રસંગ કરવા તો આવ્યા, પણ પ્રસંગ પૂર્ણ થવાના કોઈ અણસાર નહોતા, અને પછી જે થયું એ આખા ગુજરાતે જોયું। આ બધાની મજાક ઉડાડી હોય એવો કઈ પ્રસંગ બન્યો હોય એવું દેખાય અમને। આ વ્યાજે અમે લઈને કર્યું હોય બરોબર 40-50 હજાર ઈ કોણ દે અમને? કહી દેવાય કે અમારાથી થાતું એમ નથી, આ કોઈનો દગો ન દેવાય। રાજકોટના રેલનગરમાં ઋષિવંતી સમાજ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। આયોજકોએ આપેલા સમય મુજબ 28 દુલ્હન અને 28 વરરાજાના પરિવાર મહેમાનો સાથે પહોંચી ગયા હતા। કોઈ દુલ્હનની આંખમાં આંસુ હતા તો કોઈ વરરાજાની આંખો ભીની હતી, સાથે 56 પરિવારના મોભીઓ ચિંતાતુર હતા, કેમ કે દીકરા દીકરીને પરણાવવા મંડપ તો હતા, ભૂદેવો પણ હાજર હતા, પરંતુ સમૂહ લગ્નોત્સવના ના તો આયોજકો હતા કે ના કાર્યકરો હતા। સાથે જ નવદંપતીઓથી લઈને મહેમાનો માટે પાણીથી માંડીને કોઈ પણ વ્યવસ્થા નહોતી। આજે અહીંયા સમૂહ લગ્નનું આયોજન હતું રાજકોટ શહેરમાં, જેના આયોજકો છે એ કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર જતા રહેલ છે। મેન હતા અત્યારે કોઈ દેખાણા નથી। અમે સવારે 28 બુડે હતો, 28 દીકરીમાં બધાય સવારે 6 વાગ્યાના આવ્યા છે, નહોતું અહીં કાંઈ પાણીની વ્યવસ્થા, નહોતી ચાની વ્યવસ્થા, નહોતું કાંઈ કરિયાવર આવેલું। પ્રથમ દ્રષ્ટિએ સૌ કોઈને લાગ્યું કે એ લોકો કદાચ વહેલા પહોંચી ગયા હશે, આયોજકોને પહોંચવામાં મોડું થયું હશે, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ લોકોની ધીરજ ખૂટવા લાગી, અને એક સમય તો એવો આવ્યો કે દીકરા દીકરીના માવતરની હિંમત જવાબ માંગવા લાગી। જેમની પાસે આયોજકોના નંબર હતા તેઓ સંપર્ક કરવા લાગ્યા। અમે સવારે 6 વાગે અહીંયા જાન લઈને આવ્યા, તે જોયું તે અહીંયા કોઈ આયોજક હતા ને, એટલે કીધું થોડુંક મોડું થયું છે તો આવશે। પછી સમાચાર મળ્યા કે આ લોકો અહીંયા કોઈ છે નહીં, બધા ભાગી ગયા છે। સવારે વહેલા આવ્યા, અહીંયા આવીને જોયું તો બધા ઊભા હતા। અમને એમ કે હમણાં સંચાલકો આવશે, સંચાલકો એમ કીધું કે એકને હુમલો આવી ગયો છે, એકને મજા નથી, તો ફોન કર્યો તો ફોન બધાના સ્વિચ ઓફ આવે। જ્યારે વાતની જાણ થઈ ત્યારે શું વીતી હશે મા બાપ પર જેણે દીકરીને વડાવવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા? શું વીતી હશે માવતર પર જેણે દીકરાના લગ્ન માટે લોહી પાણી એક કર્યા હશે? અરે શું વીતી હશે મોભી પર જેણે હોંશે હોંશે સગા સંબંધીઓને સંતાનોના પ્રસંગમાં સામેલ થવા માટે બોલાવ્યા હતા? અમારી આ દીકરીના જ લગ્ન હતા ભાઈ, અમે વ્યાજે પૈસા લઈને પૈસા ભર્યા છે, હવે એ લોકો પૈસા લઈને અમારે કરવાનું શું? માણા કેમ ભેગું કર્યું હોય ના ભાગીને વયા જાય? આવું મોટા હું દેખાડો અમારે? પાણી વગર ના છીએ અમે, લોનનું લઈ અને અમાર દીકરા દીકરીને પરણાવ્યા હોય, મા બાપ વગરની દીકરી હોય તો અમે ઘરે ન પરણાવી લે? 30,000 ભરી ઉકાવે? વ્યાજે અમે લઈને કર્યું હોય બરોબર 40-50 હજાર ઈ કોણ દે અમને? 28 દીકરીઓ અને 28 દીકરાઓ, આ બધાની મજાક ઉડાડી હોય એવો કઈ પ્રસંગ બન્યો હોય એવું દેખાય અમને। 28 દીકરીઓ દીકરાના લગ્ન હતાના આયોજકો બેસુમાર છે ને છેતરપિંડી કરી અને ફરાર થઈ ગયા છે। નોંધારા તમામ માણસોને નોંધારા મૂકીને ભાગી ગયા છે। સમયની સાથે હાજર સૌ કોઈના મગજમાં આક્રોશ વધતો ગયો। કોઈ આયોજકોના નામ સાથે હાય હાયના નારા લગાવવા લાગ્યા। દિલીપભાઈ હાય હાય, દિલીપભાઈ હાય હાય, તો કોઈ વળી સરકાર, પોલીસ અને તંત્રને આક્રોશ સાથે અપીલ કરવા લાગ્યા કે આવા સભ્યો જ્યાં ને ત્યાં હોય ને ત્યાંથી ને છે ને એનો નાશ કરવો જરૂરી છે। આ દીકરીઓ કઈ હું કઈ વધારાની છે? એના માવતરને કોઈને પૈસા મફતના નથી આવતા। આ એટલો અમે ખર્ચ કર્યો ને, અમાર ખર્ચ માથે પાડે 40,000 ના બૂસ મારીને વયા ગયા, અને એના કરતા તો પાવૈયા ભાઈ ને એટલે તોય માગીને ખાધું તો સારું હતું। આવી દીકરીઓને મોઢે પડ્યા એને જરાય વિચાર ન આવ્યો?
રાજકોટના રેલનગર પાસે આવેલી કર્ણાવતી સ્કૂલની પાછળના મેદાનમાં અહીંયા ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનની અંદર જે આયોજકો છે એ પૈકીના ચંદ્રેશ છત્રાલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી આ 3 મુખ્ય આયોજકો હતા. આ આયોજકો છે એ ફરાર થઈ જતા 28 જેટલા યુગલો છે એમના લગ્ન રખડી પડ્યા છે. આયોજકોની આ મેલી મુરાદને ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતને શર્મસાર સ્થિતિમાં મૂકી દીધું. મીડિયાના માધ્યમથી લોકોના આક્રોશની જાણ થતાની સાથે જ રાજકોટ પોલીસ સ્થળ પર પહોંચી અને હાજર જેટલા પણ પરિવારો હતા એ સૌ કોઈને પહેલા આશ્વાસન આપ્યું. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ સ્થાનિક આગેવાનો અને સમાજ સેવકોની મદદથી લગ્નની સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી અને ગણેશ સ્થાપનાની સાથે જ વરમાળા મંગળ ફેરાની ઘડીઓ શરૂ થઈ ગઈ. જે પ્રકારે અહીંયા લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ છે ખૂબ જ મોટી રાહતની વાત છે. અહીંયા ગોરબાબા પહોંચ્યા છે અને સામાજિક જવાબદારી માટે અહીંયા એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. એસીપી રાધિકા ભરાઈ છે એ પણ અહીંયા છે અને એમની ઉપસ્થિતિની અંદર અહીંયા આ જે વરમાળા છે એ પહેરાવવામાં આવી રહી છે. આપ જુઓ કેટલા સુખદ દ્રશ્યો છે. ભેસાણથી આવ્યા હતા, 5-5 કલાકની મુસાફરી કરીને અહીંયા આવ્યા હતા અને હવે આ લગ્નની વિધિ છે એ સુખદ વિધિ થઈ રહી છે. 28 જાન આવી હતી અને આયોજકો ફરાર થઈ ગયા હતા. તમામના ચહેરા છે ગમગીન બની ગયા હતા અને હવે સુખદ ક્ષણ કન્યાના ચહેરા ઉપર સ્મિત જુઓ, કારણ કે એમના માટે તો આ જીવનની અમૂલ્ય ક્ષણ હતી. એ ક્ષણ અત્યારે અહીંયા સાકાર થઈ રહી છે. રાજકોટ પોલીસે એક તરફ લગ્નોત્સવના આ પ્રસંગનું આયોજન કરીને અનેક પરિવારની લાજ રાખી તો બીજી તરફ પોલીસે તેમની જવાબદારી પણ નિભાવી. લગ્નની વિધિ પૂર્ણ કરીને જાન ઘરે પહોંચે એ પહેલા જ 56 પરિવારો સાથે વિશ્વાસઘાત કરનારા દગાબાજો સામે ન માત્ર ફરિયાદ નોંધી પરંતુ 3 ચીટરોની ધરપકડ પણ કરી લીધી. રાજકોટ પોલીસે 6 આરોપી સામે ગુનો નોંધ્યા બાદ દીપક હિરાણી, મનીષ વિઠલાપરા અને દિલીપ ગોહિલની ધરપકડ કરી તો મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજુ પણ ફરાર છે. ત્યારે આ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા અને હાર્દિક શિશાંગિયાને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાગિયા, મનીષ વિઠલાપરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓના ષડયંત્ર પર નજર કરીએ તો સમૂહ લગ્નમાં દીકરીને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈને સોફા સેટ, તિજોરી અને કપડાં સહિત કુલ 208 વસ્તુઓ આપવાની લાલચ આપી હતી. લાલચના બદલામાં દરેક વર અને કન્યાના પરિવાર પાસેથી 15,000 રૂપિયા પણ પડાવી લીધા હતા. 56 પરિવાર પાસેથી 8,40,000 ઉઘરાવ્યા બાદ દાતાઓ પાસેથી લાખો રૂપિયા લીધા અને પછી ભૂગર્ભમાં ઉતરી ગયા. જો કે આ 6 આરોપીઓ પૈકી મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ ગત વર્ષે પણ આ જ રીતે લોકોને છેતર્યા હતા. આવતા વર્ષે અહીંયા જતા અમારી યારે આવું જ કર્યું હતું. અમને કે 10 દિવસ પછી તમને કરિયાવર બધો ગયા વર્ષે તમારા લગ્ન હતા? ગયા વર્ષે અમે 11,000 રૂપિયા ભર્યા હતા અહીંયા. આ બીજી વખત છેતરપિંડી થઈ ગઈ? બીજી વખત થઈ છે. અમને વર્ષ સુધી સ્કીમ જ દીધી કે 2 મહિના પછી દેશું, 3 મહિના પછી દેશું, હજી કાંઈ આપ્યું નથી. જો કે રાજકોટ પોલીસ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી વરકન્યાના માવતરની તો લાજ રહી ગઈ, પરંતુ પ્રભુતામાં પગલાં માંડનારી એ દીકરી સાસરે જતા પહેલા દગાબાજોને સજા આપવાની વિનંતી કરતી ગઈ. કાર્યકરોને જે હતા કરતા ધરતા જે ફરાર છે એ બધા લોકોને સજા મળવી જોઈએ. ત્યારે હવે લોકોના અરમાનો અને સપનાઓ સાથે રમત રમનારા પાપીઓને ક્યારે અને કેવી સજા થાય છે એની તો રાહ જોવી જ રહી. પરંતુ આશા રાખીએ કે રાજકોટ પોલીસે જે રીતે આ પ્રસંગને ઉકેલ્યો એ જ રીતે 56 પરિવારો સાથે દગો કરનારા સામે દાખલારૂપી કાર્યવાહી પણ કરશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ ચીટર લોકોના સપના સાથે ખેલ કરતા પહેલા 100 વખત વિચારશે. રાજકોટથી મયુર સોની સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.